હરિહંતાનિ મહાન કરી મંગલ કરીઓ મહાન ગ્રંથ કરને કો કા જાતે મિલે સમાજ સર પાવે જે નિજ ભાવ સદા સુખન નિજ નો કરો પ્રકાશ જે વિધિ દુઃખ કરે છે આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર છે 59. મૂળ અને જે થીમ છે કે કર્મના ઉદયમાં કેવી પરિસ્થિતિઓ થાય છે, એમાં મોહનીય છોડીને બાકીના જે 7 કર્મ છે એ તો જીવની સાથે કેવી પરિસ્થિતિ ઊભી કરે છે કે પરિસ્થિતિ માં જો જીવ મોહથી સહિત હોય તો જીવ દુઃખી થાય, મોહ ના હોય તો એ પરિસ્થિતિ કોઈ દુઃખી કરે છે એમ. મૂળ વાત અહીંયા એ ચાલે છે. જેમ કે જ્ઞાનાગ્રહણી આદિ કર્મના ઉદયના નિમિત્તમાં જીવને જ્ઞાન આદિ વિશેષ ઉગાડ થતો નથી. અંતરાય કર્મના ઉદયમાં જીવની કોઈ ઈચ્છા ભોગ ઉપભોગ આદિમાં વિઘ્ન થાય છે, પરંતુ એ પરિસ્થિતિ કંઈ દુઃખ ઉપજાવે છે એમ નથી. દુઃખ ઉપજાવવામાં કોઈ નિમિત્ત હોય તો મોહનીય કર્મ, અને દુઃખનું કોઈ પ્રત્યક્ષ કારણ હોય તો જીવનો મોહ ભાવ, કશાય ભાવ. કશાય રહિત હોય તો જીવ સુખી થાય. આજે પણ આવ્યું ને તીર્થની વ્યાખ્યા, જે તારે તે તીર્થ. કોણ તારે તો કે શુદ્ધાત્મા. પણ એની યાત્રા તો કરવી પડે ને. યાત્રા કર્યા વગર કેવી રીતે? ગમન તો કરવું પડે ને, આશ્રય તો લેવો પડે ને. તો કશાયનો અભાવ થાય એ જ આત્માનો આશ્રય છે. શુદ્ધાત્મામાં કશાયનો અભાવ છે ત્રણેય કાળે, અને ભેદ વિજ્ઞાન રૂપી તીર્થ 7 તત્વ જીવનું ભેદ વિજ્ઞાન રૂપી તીર્થ એટલે ઉપદેશ. તીર્થ એટલે ઉપદેશ પણ એના માધ્યમથી તીર્થ એટલે આત્મા જીવ તત્વ એનો આશ્રય કરે, યાત્રા કરે અને કશાય મટે તો જીવ સુખી થાય. કુલ મળીને આ અહીંયા થીમ છે. કશાયનો અભાવ થવો જોઈએ, મોહનો અભાવ થવો જોઈએ. એ સિવાય જીવને કોઈ ઓર સુખનું કારણ હોય એમ છે. વિતરાગતા જ સુખનું કારણ છે, એ વાત સમજવી જોઈએ. તો મૂળ આપણે ટોપિક આવે છે વેદનીય કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું. ગત વ્યાખ્યાનમાં અંતરાય કર્મનું આપણે ટોપિક છે સમાપ્ત કર્યો. વાત તો એકની એક જ છે, થીમ તો એ જ છે, એમની શૈલી પણ પંડિતજીની એ જ છે કે કર્મના ઉદયમાં જીવને ભાવ થાય છે, અનેક પ્રકારના ઈચ્છાઓ થાય છે, અને એ ઈચ્છાઓની પૂર્તિ કરીને જીવ સુખી થઈ છે માને છે, અને એના માટે જૂઠા ઉપાયો કરે છે, અર્થાત ઉપાયો કરે છે. અને તમામ ઉપાયો જૂઠા છે, અને હવે સાચા ઉપાયો અમે કહીશું. એ પ્રમાણે આ ટોટલી ટોપિકો આપણા ચાલે. વેદનીય કર્મની ચર્ચા આજે પ્રારંભ કરીએ છીએ. વેદનીય કર્મના ઉદયથી દુઃખ સુખના કારણનો સંયોગ થાય છે. હવે કયા ગ્રુપનું કર્મ ચાલુ થયું? અઘાતી.
ચાર ઘાતી કર્મ ની ચર્ચા સમાપ્ત થઈ. વેદનીય કર્મ એનું ફળ ક્યાં આવે છે? સંયોગમાં. આત્માના સંયોગમાં પરિસ્થિતિ ઊભી કરે છે વેદનીય કર્મ. અહીંયા લખ્યું શું છે? બરાબર વાંચો. વેદનીય કર્મના ઉદયથી નિમિત્ત પ્રધાન કથન છે તો દુઃખ અને સુખના કારણોનો સંયોગ થાય છે. એક એક લીટીમાં પહેલા તો દુઃખના અને સુખના અને કારણો પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા કયા કારણ લેવા? સ્વયં એક તો નિમિત્ત છે વેદનીય કર્મ, અંતરંગ નિમિત્ત. તો આ કયા કારણો? બહિરંગ સામગ્રી બાહ્યમાં નિમિત્ત રૂપથી કારણો પૂરા કરે છે. એ કયા કારણો? પાછા દુઃખના અને સુખના. તો બાહ્યના બાહ્ય કારણ, બાહ્યમાં કોઈ દુઃખ સુખના કારણ હોય? ખ્યાલ આવે કે નહીં? એટલા માટે નિમિત્ત પ્રધાન કથન છે. બાહ્યમાં એવી પરિસ્થિતિ ઊભી કરે છે, શરીર આદિમાં રોગ લઈ આવે છે, કાં તો શરીર આદિમાં નિરોગીપણામાં નિમિત્ત બને છે. તો એ પરિસ્થિતિઓમાં જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે, સાતા અસાતાનો અનુભવ કરે છે. અહીંયા કોઈ અતિન્દ્રિય સુખ વાળી વાત નથી. સુખની અનુકૂળતાને સુખ કહે છે લોકમાં. ખ્યાલ આવે કે બહારમાં કોઈ પોતાના ઈચ્છા અર્થાત તો લૌકિક કાર્યોમાં અર્થાત તો પંચેન્દ્રિયના ભોગરૂપ કાર્યોમાં બહારમાં સામગ્રીની, બહારમાં એવા અવસરની અનુકૂળતાઓ પ્રદાન થવી, એને દુનિયામાં ઇન્દ્રિય સુખ અર્થાત તો સુખાભાસ રૂપ સુખ અર્થાત તો જૂઠું સુખ કહે છે. સાચું સુખ નથી. એ દુનિયામાં કહે છે સુખ. ત્યાં આપણે એનું વિઝન લીધું નતું. ત્યાં પણ સુખ એટલા માટે કહ્યું કે ત્યાં ઈચ્છાના અર્થાત તો મોહના અનુભાગ ડાઉન થાય છે. અને ડાઉન થાય છે એટલે થોડીક અપેક્ષિત નિરાકુલતા મહેસૂસ થાય છે. ખ્યાલ આવે? તો ત્યાં પણ પ્રસંગ તો કશાયના અભાવનો જ છે, પરંતુ કોઈ આત્માના આશ્રય કશાય મટી હોય કે ભેદ વિજ્ઞાનના બલ દ્વારા નિવૃત્તિ થઈ હોય તો પછી એ સાચું સુખ અને નિરંતર સુખની નો અવસર આવે છે. ખ્યાલ આવે છે? એટલી વાત પકડાય છે ને એ રીતે છે. તો અહીંયા સુખ દુઃખના કારણનો સંયોગ થાય એટલે બહારમાં સંયોગમાં લખ્યું પણ છે. કારણનો સંયોગ થાય છે. સંયોગમાં એવી જાતિના આપણને પદાર્થો, એવી જાતિની સામગ્રીઓ, અને દુઃખમાં નિમિત્ત બનવા વાળી પણ સુખમાં નિમિત્ત. કોઈ બી પદાર્થ સુખ દુઃખનું કારણ નથી. અને સ્વયં પોતાને એવી જાતિની ઈચ્છા હોય ને એને અનુકૂળ બહારમાં એન્વાયરમેન્ટ, વાતાવરણ, પરિસ્થિતિ, સામગ્રી મળે તો જીવ ત્યાં ભાસરૂપી સુખનો અનુભવ કરે છે. આ ભાસ સમજવું, એટલું સમજવું છે. હવે આગળ તેમાં 3 જગ્યાએ આની એપ્લિકેશન છે. તેમાં કોઈ તો શરીરમાં જ એવી અવસ્થા થાય છે, એક કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગો થાય છે, 2 તથા કોઈ બાહ્ય વસ્તુઓનો જ સંયોગ થાય છે. 3 વસ્તુ જુદી જુદી છે. હજુ ક્લેરિફિકેશન નથી કર્યું સાતા કે અસાતા. વેદનીયના 2 ભેદ, સાતા વેદની, અસાતા વેદ. હવે જે 4 આઘાતી પ્રકૃતિની ચર્ચા છે એમાં 2 પ્રકારની છે, પુણ્ય પ્રકૃતિ અને એક પાપ પ્રકૃતિ. ધ્યાન રાખજો. અને ઘાતી કર્મ તો નિયમ રૂપથી પાપ રૂપ જ છે. એમાં જીવને બહારના સ્વભાવને ઘાત કરવા વાળા જ છે. નિયમથી પાપ રૂપ છે. જીવ ગમે એટલું મોટું પુણ્ય ભાવ કરે, સમજો, અને પુણ્ય ક્રિયા કરે, પુણ્ય કાર્ય કરે, પુણ્યનો ઉદય કરે, ઉદય હોય 2 તરફથી લેજો. આ એક એંગલ સમજવા જેવું. કોઈ જીવને બહારમાં જોરદાર પુણ્યનો ઉદય હોય, ઉદય લઈ લો પહેલા તો, બરાબર છે? ઉદય એટલે ખ્યાલ, બહારમાં બધું જ અનુકૂળતા આવવા વાળું છે. આગળ બધી જ અનુકૂળતા, ઇજ્જત છે, શોહરત છે, બહારમાં શરીર આદિ નિરોગી છે, બધું જ એ પુણ્યનો ઉદય કહેવાય. દુનિયામાં બહારમાં એવી
પોતાના લૌકિક કાર્યની સિદ્ધિ થાય એમાં બહારમાં અનુકૂળતાઓ મળવી, એવી જાતિના પદાર્થોનો સંપર્ક થવો, એને પુણ્યનો ઉદય કહે છે. બરાબર છે? આ આગમ પરિભાષા છે. અધ્યાત્મ પાપના ઉદયમાં પણ હે ને પુણ્યના ઉદય જેવું કામ કરી લે છે, એ વાત અલગ છે. આખી કોઈને ટાંટિયો તૂટી ગયો હોય, પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? પગ તૂટી જાય તો પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? પાપનો ઉદય. એમાં આગળનું કથન છે. પરંતુ એ જીવને એ બાજુથી વિચાર કરે કે સારું થયું, 15 દિવસની રજા મળી, વિશેષ સ્વાધ્યાય થઈ જશે. કહેલાય કે અલગ અલગ કન્સેપ્ટ છે. એ વાત અહીંયા બીજી વાત છે કે કોઈ પુણ્યનો ઉદય પણ જોરદાર છે. માની લો કોઈને આપણે જે ઘાતી કર્મમાં પાપ સિદ્ધ કર્યું છે ને, એ થોડું લઈને આગળ વધીએ. અઘાતી કર્મનો જબરજસ્ત એને પુણ્યનો ઉદય છે. બરાબર છે? અને ચારિત્ર મોહનીયમાં પણ કશાયની ઘણી મંદતા છે. એટલે પરિણામ પણ બહુ જ મંદ છે. કશાય ઘણા મંદ છે, પરિણામ પણ પુણ્યના છે. પણ ત્યાં પાપ કઈ રીતે? તમે એક બાજુ કહો છો કે ભાઈ તો પાપ જ પરિણામ. કેમ કે ચારિત્ર મૂલ્યની ઓરથી જોઈએ તો એટલો સમય સ્વભાવની સ્થિરતાનો ઘાત કર્યો એટલે પાપ એક. અને બીજું એક મોટું પાપ તો છે કઈ શું છે? કશાયની મનતામાં સંતુષ્ટ થઈ જવું, સુખ અને ધર્મ માની લેવો, એ મિથ્યાત્વનો એક સિક્કો તો મારે જ છે. ખ્યાલ આવે? જેમ કે જીવને બચાવવાનો ભાવ પુણ્ય ભાવ છે. અધ્યાત્મને પાપ કેમ કહે છે? કે તું એ બચાવવાના ભાવ વખતે તારો ઉપયોગ તો સ્વરૂપમાં ન રહ્યો ને, એટલે સ્વરૂપની સ્થિરતાનો તો ઘાત થયો કે નહીં. તો એ કન્સેપ્ટ એ એંગલથી એને પાપરૂપ સર્વથા કહ્યા, એ અપેક્ષા. પણ બીજું ચલો, એક પ્રકારથી બંધ તો પુણ્યનો થાય છે, પણ એ વખતે પાપનો બંધ કેવો થાય છે? મેં બચાવ્યો એટલે પેલું તો મિથ્યાત્વનો થપ્પો તો લાવે. તો એ રીતે ઘાતી ન સમજ્યું. આપણે લીધું હતું બીજા અધિકારમાં. અહીંયા તો વેદનીય કર્મની ચર્ચા ચાલે છે. એમાં 3 જગ્યાએ એનો ઇફેક્ટ આવે છે. કઈ જગ્યાએ? એક તો તેના ઉદયથી તેમાં કોઈ તો શરીરમાં જ એવી અવસ્થાઓ થાય, એવી કહીને હજુ ખુલાસો નથી કર્યો. એવીમાં 2 પ્રકાર બતાવશે. એવી એટલે કેવી? આગળ લખેલું છે અસાતા રૂપ ને સાતા રૂપ, બે પરિસ્થિતિ બતાવી. અને આ દુનિયાની ભાષામાં સારી અને ખરાબ. તબિયત સારી હોય ને તબિયત ખરાબ હોય, 2 સ્થિતિ થાય કે ના થાય શરીરની. અને અધ્યાત્મ તો કહે છે કે 2 સ્થિતિ જે છે ને એ મોહનું કામ છે. ખરેખર તો શરીરની સ્થિતિ જડરૂપે જ થાય છે. સાચી સ્થિતિ જોવા જઈએ તો મન તો એ છે. મન તો એ શરીર કેવી રીતે પરિણમે? ચેતન રૂપે પરિણમે કે રોગ રૂપે પરિણમે કે રાગ રૂપે પરિણમે? આ 3 ઓપ્શન છે. શરીર ચેતન રૂપે પરિણમે, મતલબ જાણવા દેખવા રૂપે પરિણમે, રોગ રૂપે પરિણમે કે રાગ રૂપે પરિણમે? ખ્યાલ આવે કે નહીં? તો આ પણ આ બધા મોહના પકડ છે ભાઈ. તબિયત નિરોગી, શરીર નિરોગી રહેવું અને રોગી રહેવું એ મોહની ભાષા છે. અપેક્ષિત કથનો છે. અને એવી પરિસ્થિતિ પણ છે. સંસારમાં નિરોગી શરીરને સારું માને છે, અને પુણ્યની પ્રકૃતિમાં શરીરની નિરોગી રૂપ અવસ્થાઓ થાય છે. ખ્યાલ આવે? અને એમાં જીવ સુખી થાય કે દુઃખી થાય? મોહ હોય તો એમાં પણ દુઃખી થાય, અને મોહનો અભાવ હોય તો જ સુખી થાય. એ સમજી લેવું. નિરોગી શરીર વાળા સુખી હોય છે એવું કોને કીધું? પહેલા કે નહીં? સમ્યક દ્રષ્ટિ તો સુખી હોય સમજમાં આવ્યું, પણ નિરોગી શરીર વાળા, એકદમ નિરોગી અલમસ્ત તંદુરસ્ત શરીર વાળા સુખી હોય કે સમ્યક દ્રષ્ટિ સુખી હોય? વિતરાગી જીવ સુખી હોય કે સારા સુંદર શરીર વાળા જીવ સુખી હોય? આગળ એનો કન્સેપ્ટ સમજજો. એ બધી ચર્ચાઓ છે આમાં. સુખ દુઃખ સાથે જે સંબંધ છે ને એનો શરીર સાથે પરિસ્થિતિ સાથે નથી, મોહ સાથે છે. એ તો પરિસ્થિતિ એવી ઊભી થાય છે
અને જીવ મોહમાં હોય છે એટલે પછી ત્યાં પોતાની મનોગત કલ્પના પ્રમાણે સુખાભાસુક દુઃખ કરે છે, કાં તો એ પ્રત્યક્ષમાં દુઃખી થાય છે. આ રીતની પોઝિશનો થતી હોય. બરાબર છે? જો આ કન્સેપ્ટ પકડમાં આવે. જો શું કહે છે, તેમાં કોઈ તો શરીરમાં જ એવી અવસ્થાઓ થાય, એવી નો આગળ ખોલીશ, એવી અવસ્થા શરીરમાં એક તો આનું ફળ આવે છે ડાયરેક્ટ. શરીરમાં રોગ થવો કે શરીરમાં જે પણ જે સ્કિન રોગ થવો કે અંદરમાં હાર્ટનો રોગ થવો કે અલગ અલગ અવસ્થાઓ એવી થાય, કાં તો નિરોગી પણ રહે એક. બરાબર છે? બીજું, કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તો શરીરની જ વાત, પણ એક તો ડાયરેક્ટ શરીરમાં ફળ આવે છે વિજ્ઞાનનું, કાં તો પછી એ શરીરને કોઈ બાહ્યમાં એવા સંયોગ થાય, શરીર માટે સાજા થવા માટેનું વાતાવરણ સારું રહે, કાં તો બીમાર થવા માટેનું પાણી ખરાબ આવે ઘરમાં, હે ને? મતલબ એક બિલ્ડિંગમાં બધી લાઈનો જોઈન્ટ થઈ જાય નીચે, તો હવે જે પાણી આદિ જે છે શરીર માટે, એવું પાણી શરીર માટે કેવું છે? નુકસાનકારક છે, તો એ આગળ આવવા વાળું છે. તો કાં તો એ રીતે એમાં નિમિત્ત બને. અને ત્રીજું, શરીર સિવાય તથા કોઈ બાહ્ય વસ્તુઓનો જ સંયોગ થાય છે, એકદમ બાહ્ય, શરીર સાથે સંબંધ નથી. પુત્ર, દીકરા, દીકરી, મિત્ર, શત્રુ, જે પણ મકાન આદિ, દુકાન આદિ, એમાં જે શરીર સાથે ડાયરેક્ટ સંબંધ નથી, એની સાથે કોઈ સંબંધ નથી. શરીરમાં રોગ થવો એ અલગ વાત છે, અને બહારમાં નાનું મોટું ઘર મળવું એ અલગ વાત છે. આ જે હું અત્યારે નિરૂપણ કરું છું ને, એ વિષય સમજવા આગળ કામમાં આવવા વાળું છે, એટલે ખુલાસો કરું છું. છેક સુધી ચાલે. 1.5 પાનાનો બહુ મોટો ટોપિક અહીંયા મૂક્યો છે, અને આપણે જલ્દી એટલે પતશે કે આ બધી થીમો આપણે લઈ લીધી છે, એટલે આપણે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ખુલાસો કરીશું. 3 વસ્તુ થઈ ને સમીરભાઈ. વેદનીય કર્મનો ઉદય થી સુખ દુઃખના કારણનો સંયોગ થાય છે. અને જીવને જનરલી સુખ દુઃખ શામાં છે? શરીર અને સંયોગ. જીવને સંયોગોમાં જ સુખ દુઃખનું કારણ લાગે છે. કશાયથી દુઃખી થવું છું અને કશાયના અભાવથી સુખી થવું છું એ સોચતો જ નથી જીવ. ખ્યાલ આવે છે? બહુ જોરદાર છે આ વાત. ઘણી વાર એમ ખ્યાલ આવે આપણને કે આપણા ઉપાયો તો બહુ જૂઠી જગ્યાએ કરીએ છીએ. મને બતાવો મહેન્દ્રભાઈ, વિચારવાનો બિંદુ છે આ, કે કોઈ કર્મનો ઉદય થયો અને કર્મના પ્રતિકૂળતા આવી, પાપના કર્મના ઉદયમાં લઈ લો, એ પ્રતિકૂળતા આવી, તો એ પ્રતિકૂળતા મટાડવા માટે આપણે શું કરીએ છીએ ખબર છે? નવા કર્મ કરીએ છીએ. પણ એ પ્રતિકૂળતા મટાડવા માટે કર્મોની નિજરા થવી જોઈએ. તો કર્મોની નિર્જરાનો ઉપાય કરવા કરતા આપણે તો કર્મનો બંધ થાય ઉપાય કરીએ. તો ઉપાય સાચો શું હોવો જોઈએ? વિતરાગ થઈ જાય તો જ કર્મની નિજરા થાય. અને આપણે એનો ટોટલી ઉપાય રાગથી કરીએ છીએ. તમે જોઈ લેજો, કોઈ બી તમારે કોઈ ઘટના ઘટે, કોઈ પણ જાતની ઉદયો આવી જાય સંયોગમાં કે શરીરમાં, નિકટવર્તી સંયોગ, હે ને? અસદભૂત છે બે વસ્તુ, પણ એક ઉપચરિત છે ને એક અનુપચરિત છે. શરીર જે છે અનુપચરિત અસદભૂત છે, વ્યવહારથી આત્માનું કહેવાય, અને મકાન ઉપચરિત હશે. બંને આત્માની સત્તાની બહાર. આત્માની સત્તામાં છે ને એની સાથે ખેલ કર્યા કરીએ છીએ આપણે. આખી વાત જ બદલાઈ જાય છે દીદી. તો શું વાત હતી? આપણે ઉપાય જો માન લો કે ત્યાં એક કર્મના કોઈ એવા ઉદય આવ્યા, ખોટો ઉદય આવે કે સાચો ઉદય આવે? આ કર્મ થિયરી બહુ ઊંચું લોજિક છે ભાઈ, કે તમે આપણે ભાવ કરતી વખતે ડરતા નથી, પરંતુ એ કર્મ એવું બંધાઈ જાય છે, મિથ્યા નથી થતું કર્મ. એ કર્મને એમ પછી એમ કે આપણે જેમ કે કોઈ અપરાધ કર્યો લૌકિક દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિમાં માની લો કે કોઈ આપણે ચોરી કરી છે, ટેક્સ, ઇન્કમ ટેક્સ જેવી, તો આપણે એમાંથી પતાવટ કરી અને આગળ નીકળી જઈએ છીએ ને, કે ચલો ઓફિસરને આપી દઈશું. એવું કર્મોમાં નથી થતું. ત્યાં પણ કર્મ થિયરી લાગુ પડે છે, ક્યારેક લેશું, અત્યારે દિશામાં નથી લેવું. ખ્યાલ? તો અહીંયા એવું નથી થતું કે ચલો એવા કર્મ અત્યારે તો જે છે ભાવ આવ્યા ને મોજ મજા ને આ ને તેને પાછીના વિષયોમાં જેવી ઝુકાયું અને
તો એ કર્મ એક ખટાક ખટાક કર્મ જે આપણી જોડે પડે છે ને, બંધાય છે ને, તો પછી એની ચોકડી નહીં મરે, ઉદયમાં આવશે. અત્યારે પૂર્વના પુણ્યનો ઉદય ઘણો છે ને, એટલે એની ઇફેક્ટ હાલ નથી આવતી ને, ઇફેક્ટ ટોલી ચાલે છે. બરાબર છે? ત્યાં સુધી તો ભય લાગવો જોઈએ ને, એવી રીતે છે. ભગવતી આરાધનામાં છે આ બધું. ચરણાની ઉલ્લાસ એકવાર ખોલો ગ્રંથ. પ્રેમ કરો, ભય કરો અને શોક કરો, આવા શબ્દો લખે પહેલી ગાથા આગળની. તો કે જીવ સુખી થઈ જાય એમ લખે. તો કે પ્રેમ કરવો, ભય કરવો અને શોક કરવો એ તો અશુભ પરિણામ છે. ક્યારે સુખી થઈ જાય? પછી એમને ખુલાસો કરે કે રત્નત્રયથી પ્રેમ કરો, વિતરાગતાથી. ખ્યાલ આવે? ભય રાખો, અને ભવિષ્યમાં આવવા વાળા ઉદયનો ભય રાખો. અને પુરાના કર્મ જે ખોટા ભાવ થઈ ગયા હોય એ સંબંધી અંદરમાં કન્ફેશન રૂપી શોક હોવું જોઈએ, વિરક્ત હોવું જોઈએ. આવી પાત્રતામાં ભેદ વિજ્ઞાનની વિદ્યા કામ કરે છે. અને એવા ભેદ વિજ્ઞાનમાં આજે આવ્યું ને, એને તીર્થ દેખાઈ જાય, હે ને? ભેદ વિજ્ઞાનમાં આત્મા દેખાય છે. જીવ અને અજીવના ભેદ વિજ્ઞાનમાં શુદ્ધાત્માના દર્શન થાય છે. અને એવા શુદ્ધાત્માના દર્શન થવા એટલે એની યાત્રા કરે તો સંસાર સાગરમાંથી તરાય છે. બહુ શાંતિની ગાથા છે, બહુ આનંદની ગાથા છે. વાત આપણે એ ચાલતી હતી કર્મોની. ઉદય છે શરીરમાં કોઈ સ્થિતિ આવે, તમે એને સારું ખરાબ ન લ્યો, એને જેમ જેમ લ્યો કે આ પદાર્થનું પરિણામ આ પ્રકારે હું તો જાણનાર. ત્રણે વાત લીધી ને મહેન્દ્રભાઈ? વાત મેં પહેલા એટલે મને ખ્યાલ છે ને, ત્રણે લીધી મેં. તમે બરાબર ધ્યાનથી સાંભળતા બી હતા. ત્રણે લીધી ને કે સારી અને ખરાબ. દુનિયામાં એ પણ આગમની વાત ચાલે છે ને, કે ભાઈ આગમ છે, આગમને કેવી રીતે આપણે નિશ્ચિત કરી શકીએ કે, અને આપણે બધા એમાં ઉભા પણ છીએ. અને આગળ તો એવું લખશે કે જ્ઞાની અજ્ઞાની બધા એ પ્રકારના રાગના અંતર્ગત ઉપાયો કરતા આવે છે. કોઈ જ્ઞાની બીમાર પડે તો દવા લેવા જાય કે નથી? તો પછી એ સત્ય એને કેવી રીતે બતાવશે? એ પરિસ્થિતિને તમે કેવી રીતે બતાવશો? જ્ઞાનીને કોઈ આફત આવી જાય, હે ને, તો એને બહારમાં એના ઘરમાં પણ એક દીકરાનું લગ્ન વધે તો મોટી જગ્યા માટે ઉપાય કરશે કે નહીં કરે? ઘર નવું ખર્ચશે તો ફર્નિચર બનાવશે કે નહીં બનાવે? એ રાગવશ એને બી કાર્ય થતા જોવામાં આવે. લેશું આપણે તો બૂમ. એટલા માટે મેં પહેલા ત્રણની સ્થાપના કરી જ દીધી કે કઈ પોઝિશન શું છે ખરેખર. એ તો આખું પૂછ્યું કે ભાઈ તો જળ રૂપે પરિણમે છે, કોઈ રોગ રૂપે પરિણમે છે અને નિરોગ રૂપે પરિણમે છે. એ તો વાસ્તવમાં મોહીઓના ઓરથી ભેદ છે. એક પહેલા કહ્યું. અને એ રીતે નથી પરિણમતું શરીર એમ પણ નથી. અને એવા શરીરનો સંયોગ પાપના અને પુણ્યના ઉદયમાં જીવોને એવી જાતિની સ્થિતિ નથી બનતી, એમ પણ નથી બનતી. અને પણ એવી સ્થિતિ દુઃખી કરે છે એ વાત ખોટી છે. દુઃખી તો તું મોહથી થાય છે, સ્થિતિથી નહીં. આટલી વાત તો આપણે શરૂઆતમાં જ કરી. એટલે કોઈ બી આપણે ટોપિક ચાલુ કરતા પહેલા જેની થીમ છે ને, જીવ અહીંયા ત્યાં ના જતો રહે, પાપના ઉદયથી ડરીને પુણ્યના ઉદયમાં ના ઝુકાઈ દે, એટલા માટે આપણે આ શરૂઆતની થીમ તો સ્થાપના કરી જ લઈએ છીએ. કારણ કે જીવને જયારે પાપના ઉદયની બહુ વાતો કરીએ ને, ત્યારે આ તો પાપના ઉદયમાં આવું થાય છે તો પુણ્ય તો જોઈશે જ આપણે, તો પુણ્યમાં લાગી જશે. તો કહે છે કે પુણ્યના ઉદયમાં જે દુઃખ થાય છે એ બી ટોપિક છે. એટલે દુઃખ પાપ ને પુણ્યના ઉદયમાં નથી થતું, પાપ ને પુણ્યના ઉદયમાં પરિસ્થિતિ બને છે. અને એમાં જીવ દુઃખી મોહના કારણે થાય છે, જીવ દુઃખી પરિસ્થિતિના કારણે થતો. અને બહુ પસીનો પડી જાય. પાપના ઉદયમાં દુઃખની સિદ્ધિ કરવામાં ઈઝી લાગે છે, પણ પુણ્યના ઉદયમાં દુઃખની સિદ્ધિ કરવી બોલવામાં અને સમજાવવામાં ભારે થઈ જાય. પણ પંડિત જે ટ્રાય કરે છે, પ્રયાસ કરે છે પૂરો, ત્યારે આખો કન્સેપ્ટ આ રીતે ચાલે. મારે તો એક બહુ સરસ મને આ સવારે વિચાર આવ્યો કે આપણે એક એક વસ્તુ સમજજો. ભલે આ કર્મની થિયરીમાં છે, વિજ્ઞાનિક કર્મનો પ્રયોગ નથી, પણ 8 કર્મનો સિદ્ધ થાય છે. શૈલેષભાઈ વિચારજો.
સૌથી પહેલા તો વૈરાગ આવી જાય, ખટાખટ કરવી પડે. આપણને એમ લાગે કે એમાં શું થઈ ગયું, આમ જોઈ લીધું, આમ લઈ લીધું, અને આમ વાત, આની આમ વાત કરી, તેની આમ વાત કરી. તને ખબર છે કે તું શું વાત કરે છે? આની છોકરી ભાગી ગઈ ને આની છોકરી ભાગી ગઈ ને બસ આ જીવ આ પગથિયા છોડ્યા એટલે એની સ્ટાર્ટ થઈ જાય છે. તું તને ખબર છે કે એ જીવનું જે એ ચાલતું આવે છે એ વર્તમાન જ તે તો જોયું છે, એનો ક્રમ ક્યાંથી ચાલતો આવે છે એ જોયું છે. અને હું તો કઉ છું કે જે ચાલતું આવે છે એ પરમાર્થી જીવ થોડી છે. પહેલા તો એ તો એની પોઝિશન છે. એવા જીવો મોક્ષે નથી ગયા સ્વરૂપમાં લક્ષ કરીને. તો તું ક્યાંથી જોઈશ જીવને? પહેલા તો એક આ પ્રેરણા માટે કે કોઈ મતલબ નથી, આ ઉપયોગને વિષય આપો જ નહીં, બધું જ બરાબર ચાલે છે. જે જીવની સાથે જે ઘટનાઓ ઘટે છે એના ઉદય આધીન છે, અને એ ઘટનાઓ છે, કોઈ આત્માનું સ્વરૂપ નથી. આ એટલું જોરદાર અંદરમાં અંદરથી કોમળ હૃદય. આનું નામ કોમળ હૃદય, આનું નામ નિર્મળ હૃદય. નિર્મલતા છે આ જીવ, આ પરિણામમાં નિર્મલતા છે. જીતું પકડમાં આવે છે. બહુ સારી વાત છે. આજે લખ્યું હતું બધા વ્રતોમાં નિર્મળ. એ નિર્મળતા શું છે ખબર છે? એમાં સુખ ન માનવું એ નિર્મળતા છે. સુખ ભાવ, નિર્મળ ભેદ જ્ઞાન હોય છે જ્ઞાનીઓને. તો એક તો એ કન્સેપ્ટ થઈ. બીજો કન્સેપ્ટ આપણે લઈએ કે આગળ વધીએ એમાં થોડું કે કર્મના કર્મ તો આપણે જ્યારે કોઈ ઘટનાઓમાં આપણો ઉપયોગ રમે છે કશાયોમાં તો ફટાફટ કરી નાખીએ છીએ. કાંઈ બરાબર છે. જે પણ હોય ઉદયમાં વર્તી જઈએ છીએ, પરિણામો વર્તી જઈએ. તો એ હવે એ તો કર્મ બંધ થાય. ત્યાં સુધી હવે બંધ થઈ ગયું એમ તો શું? ઉદય સમય ચેત, બંધ સમય ચેત, ઉદય સમય સો ઊંચા. બેન શ્રી કીધું છે બરાબર. હવે આપણે તો બંધ થઈ ગયેલા છે, એમાં તો હવે પતી ગયું, એ તો હવે આવવાના જ છે. હવે જે ઉદય સમયે જે ચેતવાની વાત છે એ અહીંયા ચર્ચા છે કે હવે તારે ઉદયમાં આવે. હવે ઉદયમાં આવે ફરી ભૂલ શું કરીએ છીએ આપણે? એમાં જોડાવાની પદ્ધતિ બતાવો. એ કર્મને જે પરિસ્થિતિ બને છે એને કાપવા માટે કર્મ કરીએ છીએ. યદ્યપિ કર્મનો ઉદય થાય તો એમાં નિદ્રા થવી જોઈએ. એની કર્મ નાશ થઈ જાય તો પ્રોબ્લેમ જ નથી. પણ આપણે કર્મને ઉદયથી થતી પરિસ્થિતિને નાશ કરવા વળી પાછા નવી ગેમો રમીએ છીએ. અને નવી ગેમો રમીએ છીએ તો એ નિદ્રા થતી નથી. પણ કરવું શું જોઈતું હતું? વિતરાગ થવું જોઈતું હતું. વિતરાગ થવા સિવાય અનંત જ્ઞાનીઓ ગ્રસ્ત જીવન અને બહારની પરિસ્થિતિઓનો મોહ છોડી અને વિતરાગી થઈને એમને પુરાના કર્મોના ઉદયોમાં દુઃખનો અનુભવ ન કર્યો અને નવા કર્મનો બંધ અટકી ગયો અને અંતમાં કર્મનો કોટા ખતમ થઈ ગયો અને મોક્ષને પામી ગયા. ખ્યાલ? એટલા માટે એક જ પીછી કમંડલ સમ્યક દર્શન પૂર્વક આ સંસારની અંદર આમ કરીને આને શાંત કરી દઉં ને આમ કરીને આને શાંત કરી દઉં ને આટલી પૂજા કરીને શાંત કરી દઉં ને આવી જાય આચાર્ય કરીને શાંત કરી દઉં ને આને આમ કરીને શાંત કરી દઉં. કશું જ થવાનું નથી. કોઈ શાંત થતું નથી. અને શાંત પડી જાય તો એટલું સુખી થવાનું નથી જ્યાં સુધી મોહ છે. આ બહુ મોટો ઉદ્દેશ છે આપણો. વિતરાગ થવું જોઈએ, રાગ છૂટવું. અને રાગ ત્યારે છૂટે કે જયારે આત્માનું દર્શન થાય. ખ્યાલ કે નહીં? જયારે સ્વપરનું ભેદ વિજ્ઞાન ખ્યાલમાં આવે, જયારે પોતાનું અને પરનો યથાર્થ પરિચય થાય. અને પોતાના અને પરનો યથાર્થ પરિચય એટલે શું? પોતે સ્વયં દ્રવ્ય ગુણ પર્યાય રૂપ પૂર્ણ, દરેક પદાર્થ પૂર્ણ, પોતપોતાની પર્યાયના સ્વકાલમાં કોઈ જગ્યાએ હસ્તક્ષેપ કરવાનો. એને પેલો જૂનો ઉદય આવે છે એટલે મન થઈ જાય છે ને એમાં. એટલે તો કે તું વિદ્યા વાપર ને. હવે જૂનો ઉદય આવે એટલે બધી પરિસ્થિતિઓ થાય એટલે આપણી ઈચ્છા મન એમાં જોડાઈ જાય. તો કે એમાં મન જોડાઈ જાય છે પણ એની સાથે જ્ઞાન છે ને તારી સાથે, એ જ્ઞાનને તું પ્રજ્વલિત કર. અને જ્ઞાન જ્યોતિ ઉદિત થાય છે. સમયસારમાં તો શ્લોક નો આવે. હવે જ્ઞાન જ્યોતિ ઉદિત થાય. વિતરાગ સ્વરૂપની આરાધનાથી કસાયનો અભાવ થાય છે કે કસાયનો અભાવ થવાથી વિતરાગ સ્વરૂપમાં આવે છે. એટલે આ બે અવિનાભાવી છે કે ક્રમાનુસાર કઈ રીતે છે? બહુ સરસ. મહેન્દ્રભાઈનો પ્રશ્ન છે કે વિતરાગ ભાવ, જો વિતરાગમાં પણ નાસ્તી છે. વિતરાગ, રાગ વીતી ગઈ, એક નાસ્તી વાત છે. ઘણા લોકો પૂછે છે આ રીતે કે વિતરાગતા તો નાસ્તી છે, અસ્થિતિ શું થાય છે? તો સ્વરૂપમાં સ્થિત આનંદ આવે છે. કશાયનો અભાવ થવો અને વિતરાગતા થવી એ બંને એક સમય છે.
અને કસાયના અભાવ કરવાનું કથન કસાયની ઓટી છે. કસાયના અભાવ કરવામાં કસાયમાં પુરુષાર્થ નથી કરવાનો. બરાબર. કે ન કોઈ કાર્ય છે બહારના પદાર્થમાં પ્રયાસ કરવાનો કે ન કસાય. સ્વરૂપમાં રમે ને કસાય ઉત્પન્ન જ ન થાય, એનું નામ કસાયનો અભાવ. કસાય પેદા ના થવી એનું, જે કસાય પેદા થઈ ગઈ છે એમાં તમે શું કરવાના? ક્રોધ આવી ગયો એમાં શું કરવાના? તો સ્વરૂપમાં રહે અને કસાય ઉત્પન્ન ન થાય એનું નામ કસાયનો અભાવ. પણ એના પહેલા જેટલું બી જે યત્ન છે જ્ઞાનમાં, વિચારોમાં, એ બધું જે છે કે ભાઈ કસાય છોડવા લાયક છે ને જ્ઞાન સ્વભાવ આદરવા લાયક છે, બધું જે કસરતો થતી હોય છે જે આપણે ત્યારે કરી રહ્યા છીએ. પરિસ્થિતિ આ રીતે બને છે. કેમ કે એવું છે ને મહેન્દ્રભાઈ કે આપણને તમે જુઓ સુખની વ્યાખ્યા, તમે સુખની વ્યાખ્યા મોક્ષમાં પ્રકાશકમાં શોધો, અસ્થિતિ નહીં મળે. દુઃખના અભાવનું નામ સુખ છે. સુખની વ્યાખ્યા બોલ. હવે પંડિતજીએ દુઃખ ભૂલવું છે ને દુઃખની હોતી સુખની વ્યાખ્યા કેમ ખબર છે? કેમ કે આપણે દુઃખનો પરિચય, અને આ દુઃખ ન થાય તો સુખી થઈ ગયો જી. હવે એ આ દુઃખ ના થાય તો શું થઈ જાય? તો કે અનુભવ કરી લે વખતે શું થાય? તો એ બાજુ નિરાકુલતા, એમાં બી નિરાકુલતા વિનાશ સ્થિતિ છે, આકુલતા રહી. તો શબ્દ કરતા ફિલિંગ છે ને ભાઈ, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવંત જુઓ, આનંદની વાત છે ભાઈ, હે ને. નિર્ભર રહે છે, નિરાકુલ રહે છે, આહલાદ પણ અસ્થિતિ રહે છે, શાંતિ રહે છે, સ્થિર રહે છે, એવા શબ્દો શાસ્ત્રમાં અલગ અલગ મળે છે. ખ્યાલ? દરેક રીતે નિરૂપણ છે શાસ્ત્ર. પણ જીવને જ્યાંથી એને ખબર છે ત્યાંથી એને બતાવવું પડે કે તું અક્રોધ કરવાનું બંધ કરી દે તો શું થઈશ કે સુખી થઈ જઈશ. કે સુખીમાં શું થઈશ કે એ જ સુખી થઈ જવું, ક્રોધ ના થવો. હવે ક્રોધ ના કરવામાં શું કરવું? તો પછી કે ક્રોધમાં કઈ નથી કરવાનું. જેના લક્ષથી ક્રોધ થાય છે પદાર્થમાં કઈ નથી કરવાનું. તો સ્વભાવ જે છે ને એ સ્વભાવમાં ક્રોધ ક્યાં છે? આ ક્રોધ તારો ક્યાં છે? સ્વભાવમાં ક્રોધ નથી એ બતાવવા માટે એને પર્યાયમાં બતાવવું. કેમ કે સ્વભાવ જે છે ને ત્રિકાલી, એ આપણા જ્ઞાનનો જ્ઞેય નથી બનતો. પ્રદેશ પ્રત્યક્ષ, એ અનુભવ પ્રત્યક્ષ તો થાય છે પણ પ્રદેશ પ્રત્યક્ષ થતો નથી. કઈ રીતે બતાવશો? બતાવ. ચંદ્રકાંતને ખબર પડે છે કેવી રીતે બતાવશો? આત્મા પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. મતિ શુદ્ધ જ્ઞાનમાં આત્માના અનુભવીને પણ આત્મા જાણવામાં આવતો નથી. તો કહે છે કે તો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રદેશ પ્રત્યક્ષ થાય છે, તો પછી અનુભવ પ્રત્યક્ષ છે. પ્રદેશ પ્રત્યક્ષ સાથે સુખને સંબંધ નથી. ખ્યાલ આવે કે અરે સર્વજ્ઞ ભગવાન જયારે આપણે સર્વજ્ઞતા થશે ત્યારે પ્રદેશ જણાય તો જણાય, પણ એના પહેલા અનુભવ પ્રત્યક્ષ જણાય એટલે જણાવવાના જ છે. પણ અનુભવ પ્રત્યક્ષ પહેલા ચોથે ગુણસ્થાને દેડકાની પર્યાયમાં, પ્રાણીની પર્યાયમાં જેવું સર્વજ્ઞ ભગવાન આત્માનો આનંદ લે છે એ જ ક્વોલિટીનો આનંદ. કેમ કે આ હું દેહ અને આત્મા બે ભિન્ન છે એવું પ્રદેશ પ્રત્યક્ષ સિદ્ધ અવસ્થામાં થાય છે. અને દેહ અને આત્મા બે એક પાણીને દૂધની જેમ મળેલા છે, તો અત્યારે મળેલા છે એમાં ભલે મળેલા હોય પણ જુદા અનુભવી શકાય. પણ તમે કહો કે નહીં શરીર અહીંયા બેસાડીને બતાવો, આત્મા અહીંયા બેસાડીને બતાવો, તો કે હમણાં નહીં થાય, સિદ્ધ અવસ્થામાં થશે. અને કેવલ જ્ઞાનમાં તમે એવું દેખાશે, અને એવું દ્રવ્ય મોક્ષ સિદ્ધ અવસ્થામાં. આખું પેકેજ આ રીતે આત્મા અનુભવમાં તો આવી શકે છે. તો ક્રોધ નથી કરવો, ક્રોધનો અભાવ કરો. તો ક્રોધનો અભાવ કરવા માટે સમજાવવું પડશે કે ક્રોધનો વિશ્વાસ કર. શું વિશ્વાસ કર કે તું નથી? કેમ કે જો કાલે ક્રોધ આવ્યો તો ને આજે નથી ને, તો અચ્છા ઠીક છે, તો તું કોણ છે? તો જ્ઞાન. તો કાલે ક્રોધનું જ્ઞાન હતું ને, એ ક્રોધ કાલે જતો રહ્યો, એ ક્રોધનું બી આજે જ્ઞાન થાય છે ને. 50 વર્ષ થયા દેહને અને આત્માને અહીંયા, બરાબર છે? અત્યારે 50 નું ચાલતું હોય માન લો, 49 ક્યાં ગયા? તો પણ મારે જ્ઞાનના પ્રવાહમાં તો અખંડ તૂટે છે ને. 49 ગજબ છે, પર્યાય નષ્ટ થઈ ગઈ છે અને જ્ઞાનના પ્રવાહમાં અખંડ પ્રવાહ. બહુ સૂક્ષ્મ વાતો છે ભાઈ. તો કે એટલું છે. તો કે તો શાશ્વતપણું સિદ્ધ થયું ને, પછી શુદ્ધપણું સિદ્ધ થયું ને. તો કે હવે તું આનંદ કર કે તારામાં કશું ગયું નથી.
હવે કર એ તો કથન છે, આવું ખબર પડે પ્રતીતિ કરે તો આનંદમાં ના રહે છે. પકડીમાં બરાબર છે, એકદમ સટીક છે આ જવાબ. તને સમજજો એને. બહુ આનંદની વાતો છે આ બધી આપણા માટે. વાત ભલે કર્મની. હું તો એ કહેતો હતો કે ભાઈ આપણે ઉપાયો ખોટા, આપણે વિતરાગ એક સ્થૂલ કથન આવી એમાંથી મહેન્દ્રભાઈ 2-3 સૂક્ષ્મ પ્રશ્ન કર્યા કે ભાઈ વિરક્ત થઈ આપણે ફરીથી પાછી એક ભૂલ કરી જે પહેલા કરી એટલે એને જરા આમ કરીને તેમ કરીને અરે ક્યાં સુધી કરી. અને એ બી એમાં બી તને જે સિદ્ધિ છે ને એ પુણ્યના ઉદયથી મળશે બહારમાં. પેલા અને પુણ્ય ખર્ચાઈ ગયું હશે તો નવું પાપ બાંધે છે અલગથી, અને વર્તમાનમાં સિદ્ધિ નહીં મળે અલગથી, આકુલિત થઈ છે અલગ. એટલે સરવાળે તમને સુખી થવા માટે ગમે એટલા ફાફા મારો નવીનભાઈ, છેલ્લે એક જ વાત, આત્મદર્શન કરીને મુનિ દશા. કોઈ ચીજમાં મારે હસ્તક્ષેપ કરવાનો મને અધિકાર નથી, અને હસ્તક્ષેપ કરવાથી દુઃખી થવાય છે. બસ કરી શકાતું એ તો કહ્યું ને પહેલા જ કે હસ્તક્ષેપ કરી શકાતો નથી, અધિકાર નથી અને કરી શકાતું નથી. અને એ અધિકાર જ્યાં નથી અને કરી શકાતું નથી ત્યાં કરવાનું કરવું તો દુઃખી જ થવું, એમાં કઈ મોટી ન્યાયની વાત છે. ખ્યાલમાં આવે એવું છે. એટલે છે એટલા માટે આ માર્ગ બહુ જોરદાર છે. 10 લક્ષણ પર્વ આવી પણ રહ્યા છે ને. મુનિ ધર્મ, શ્રાવક ધર્મ, આત્માનો ધર્મ, રત્નત્રય ધર્મ, સ્વભાવરૂપી ધર્મ. વિચારો એ જીવ એને મોહમાં એટલો ફસાયેલો છે કે એને આ બધી ચીજોમાં આપણે લોકો પકડાય છે. બહુ શાંતિનો માર્ગ છે, એક જ માર્ગ છે. અનેક જગ્યાએ ફાંફા મારવાની જરૂર નથી. બહારમાં એવી સંયોગોની સાતાવેદની કર્મની મહેરબાની છે નિમિત્ત તરીકે, અને મળી જાય તો એ કોઈ જીવ સુખી થઈ જાય છે એમ છે નહીં. સુખી થવા માટે એ બાજુ રાહ નહીં જો, એ બધી ચર્ચાઓ આમાં આવવા આવી. 3 જગ્યાએ વેદનીય કર્મની સ્થિતિ બનાવવામાં નિમિત્તપણું છે, કારણ છે, નિમિત્ત કારણ છે. બરાબર છે. ત્યાં એક શરીરમાં, એક શરીર માટે સંયોગોમાં, અને એક એના સિવાયના સંયોગોમાં. 3 જગ્યાએ એની નિવૃત્તિ થાય છે. આજે કર્મ છે ખરેખર વેદનીય છે કે ભાઈ સાતા અસાત તો નિમિત્ત ને અપેક્ષાથી કથન છે. સાતા કે અસાતા વેદનીય કે અસાતા વેદનીય, એ તો ખરેખર નિમિત્ત ની અપેક્ષા કથન છે. તો ખાલી વેદનીય કર્મ નો વેદનીય કર્મના 2 ભેદ છે, બે પ્રકૃતિ છે, બે પ્રકારના પરમાણુ છે. બરાબર. એ સાતાનું નામ જે પડ્યું છે કે સાતાના ઉદય કે અસાતાના ઉદય, એ તો બહારની જીવના ભાવની ઓરથી નામ પણ એવા રિયલમાં 2 અલગ અલગ કર્મ હોય છે. 2 પ્રકારની પ્રકૃતિ જ હોય છે. પરમાણુ અલગ અલગ છે બંને. એ અને એવું કહ્યું કર્ણન યોગમાં તો માત્ર કોઈ આત્મામાં જ અનુભાગ નહીં, કર્મમાં બી અનુભાગ હોય છે. એ કર્મમાં બી અનુભાગની શક્તિને રસ હોય છે. ખ્યાલ તો એ રીતના પરમાણુ હોય છે. અને એ પરમાણુઓમાં હવે શું છે, પરમાણુ ને કર્મ તો આપણે જ્ઞાનનો વિષય નથી, અને એમાં જે બી કમાલ થાય છે એ બી એના માટે બી જીવ જવાબદાર છે. નિમિત્ત તરીકે બી જીવ અહીંયા પરિણામ બદલે તો એમાં પેદા થયેલો રસ છે ને હીન થઈ જાય છે, સત્તામાં હીન થઈ જાય છે. ઉદય તો બહુ દૂરની વાત છે. જે રીતે બાંધ્યું હોય છે એ રીતે ઉદયમાં નથી આવતું કર્મ. જે રીતે બાંધ્યું છે એ રીતે ઉદયમાં આવે ને તો ભડકા થાય અત્યારે લોકોમાં. અને જીવને એટલો સુંદર છે ને કે બાંધી દીધા પછી ગમે એટલો મોટામાં મોટો આતંકવાદી હોય ને, ગમે એટલા મોટા બિલ્ડિંગો ઉડાઈને ગયો હોય ને, એ જીવને પણ અંદરમાં નર્વાસ આવે. એટલો સ્વભાવ કર્યો નહીં તો જીવ સ્વભાવ ખતમ થઈ જાય. મોક્ષમાંથી કિરણીમાં ગુરુદેવે આનો ખુલાસો કર્યો. ખબર નહીં કેટલા ખુલાસા કર્યા છે, આપણે વિચારીએ પેલા ખુલાસા છે. ગમે એટલો પાપી જીવ હોય, ગમે એટલો કોઈ બી લેવલનો લઈ લો, દુનિયાના અંતિમ લેવલનો, પણ એને બી પુણ્ય પ્રકૃતિનું બંધન કરે. એવી જાતિનો પાપ ન કરી શકે, એટલી કશાય તીવ્ર ન કરી શકે કે જેથી સંપૂર્ણ આત્મા ઢંકાઈ જાય. કેમ કે આત્મા સ્વભાવ એનો ક્યાં જાય. બસ વાત એટલી છે કે સ્વભાવ દેખતો નથી. દેખી લે તો એ પૂર્વમાં બાંધેલી 7મી નરક બીજી નરક થઈ જાય.
અને હોય તો હોય ને એ વખતે બી આનંદ કરી લે. આ વાત તો સ્વભાવની છે ને. આનંદ તો સ્વભાવમાંથી આવે છે ને. દુઃખ તો સ્વભાવને ન જોવાથી આવે છે ને. નરકમાં શરીરના કાપવાથી થોડી દુઃખ આવે છે. હલાવે કે કાલે જે તમે હતા કે ત્યાં સભામાં, તો ત્યાં મને કીધું 2 શબ્દ કહો. મેં ત્યાં શું કહેવાય પ્રાર્થના સભા, તો ત્યાં મેં અનિભાઈ ત્યાં તમે ત્યાં ખબર નહીં, તો ત્યાં મેં એક શબ્દ કહ્યો કે મરણથી દુઃખ થાય છે ને, એ વાત ખોટી છે. કેમ કે હું જયારે અહીંયાથી ભાઈદર જતો હતો ત્યાં સુધી મને ઘણા 1-2 મરણ પ્રસંગ સબ જતા જોયા. કેમ દુઃખ ના થયું? મને એ વખતે વિચાર આવે છે આ બી મરણ થઈ રહ્યું છે, આ બી તો અહીંયાથી મળતું જઈ રહ્યું છે, તો આપણને કેમ દુઃખ નથી થતું જાય છે? કેમ કે દુઃખ મરણનું નથી હોતું, દુઃખ એકત્વનું છે. તમને એવી ગુરુદેવથી પ્રમાણ આપો, જયારે કોઈ જીવ પર પગ આવે કે અથવા કોઈ જીવને દુઃખી જોવે તો ગુરુદેવ એમ ક્યારે નહીં બોલતા કે આ શરીરથી દુઃખી, અરે રે આ દેહ બુદ્ધિથી જીવ દુઃખી છે. દેહથી દુઃખી છે એવું ક્યારે નથી કહ્યું, તમે જોઈ લો. તો દેહ બુદ્ધિ એટલે શું? દેહમાં એકત્વ બુદ્ધિ. આ દેહમાં શરીરમાં ફટકો પડે છે કે રોગ આવે છે, એનાથી જીવ દુઃખી નથી થતો, એમ કેવું છે એમને. આ એકત્વ બુદ્ધિ છે, એટલે એકત્વ બુદ્ધિ છોડી દો તો દેહ જાય તો બી દુઃખી નહીં થાય. એને તૂટવા ફૂટવાની વાત તો દૂર. આ બધા વાસ્તવમાં સિદ્ધાંત છે પ્યોર, અને એ પ્રમાણિક પ્રમાણ છે ને. આપણને કોઈ પડોશના ઘરમાં કાંઈ બી કોઈ દેહમાં કઈ બી થાય તો થોડી દુઃખી થઈએ. આ તો આ દેહમાં થાય તો કેમ દુઃખી થાય છે? આ દેહમાં, આ દેહ નથી, આ હું છું એમ માને છે એટલે દુઃખી થાય. સિમ્પલ છે આ લોજિક. આ રોજ તમે અહીંયા ડેલી આટલું આટલું લઉં આનું આ તો બી કામ કરી જાય. કેમ કે આની આ જ ભૂલ કરીએ છીએ 24 કલાક. હા, કેમ કે પછી પાછા ભૂલી જઈએ છીએ, પાછા મોહમાં એવા બસ દેહ ને આત્મા ભિન્ન છે, મંદિર સુધી રહે છે, પછી તો ભૂલી જવાય છે. વળી પાછું કે એટલો અધ્યાસ એટલી ધર્મ એ જ વળી પાછું એના માટે કાંઈ પણ કરતા અચકાતા નથી. એ વાત તમે મગજમાં રાખજો જીતુભાઈ, કાંઈ પણ કરતા અચકાતા નથી. હવે એ ઉદયમાં આવવાનું ને, હવે પછી ઉદયમાં આવે એટલે રડે, હે તો ભગવાન પાસે જાય. ભગવાન મેં બધું જ કર્યું છે, બધું જ ને 2-2 કલાક પ્રવચનો કર્યા અને કરાવડા કરી કે તું પ્રવચન કરાય સુખી થવા માંગે. તમે બહુ શાંતિથી વિચાર કરો. ખરેખર જે વિચાર નથી કરતો, એક વખત મારા પ્રવચન માંથી તમે જાઓ ને, આપણે વાત થઈ હતી ને શૈલેષ, તો ગેલેરી પર સોફા પર કે જ્યાં બી તમારું સ્થાન અને બેસો તો ખરેખર વિચાર કરો કે હું ક્યાં જઈશ. હું ક્યાં જઈશ ને એમાં બી આપણે આ પર્યાયની સાથે વિચારીએ છીએ, એટલે મેળ નથી પડતો. આની સાથે વિચારે હું ક્યાં જઈશ. અરે અંદર આત્મા જે હું ક્યાં જઈશ એમ વિચારે તો આનંદ થશે. એ ક્યાં જશે? આત્મા તો ક્ષેત્રથી ક્ષેત્રાંતર થશે, પણ આત્મા તરીકે થશે ને, એની ચિંતા જ નહીં થાય. પણ આ ક્યાં જશે? આને જવું પડશે, આ જતું રહેશે, પણ એ પાછું ઉલટું વિચાર દુઃખિત થશે. પણ એક વાર તમે વિચાર કરો તો અંદરમાં આંદોલિત થઈ જાય. અને તમે જેવી આપણે એના માટે બહારમાં ભરણ પોષણ આ તે કરી રહ્યા છીએ, એટલું વ્યર્થ છે, એટલું વ્યર્થ છે કે એમાં થપ્પાના થપ્પા કરી લે ને કરોડોના એક સમયનું આયુષ્ય નહીં આપે. એક સમયનું આયુષ્ય વધારે નહીં આપે. આયુ કર્મમાં જે છે એના નિષેકો એ પ્રમાણિત છે, એ કર્મની ઓરથી. અને આત્માને જેટલી રહેવાની યોગ્યતા છે એ ઉપાદાનની ઓરથી. અને અહીંયા યોગ્યતાથી રહે છે એવી અશુદ્ધ ઉપાદાન. ખરેખર આત્મા અનાદિ અને પોતાનામાં જ રહે છે, અહીંયા આવ્યું જ નથી. શુદ્ધ ઉપાદાન પતી ગયું ને. બધી જ વાતો બતાવી, એમાં હું ક્યાં છું એ જોઈ લેવો. અને બધું જ પોતપોતાની જગ્યાએ ક્ષણિક સત્ય, ત્રિકાળ સત્ય બધું જ સત્ય છે, પણ પરમ સત્ય મને આનંદ આવે એ સત્ય કયું છે જોઈ લીધું. ખ્યાલ સત્ય બધું જ છે ને. શરીરમાં જો સત્ય છે, શરીરમાંથી જવાનું જે સત્ય છે, યોગ્યતા જે સત્ય છે, અનાદિ અનંત જે સત્ય છે. હવે તમને શાંતિ કયા સત્યથી થશે જોઈ લેજો. અને આ બધું જ્ઞાનનું ધ્યેય છે મારા. અરે એ બી મારા જ્ઞાનની દિવ્યતા છે કે આ જણાય છે, એના કારણે નહીં, મારા જ્ઞાનનું એવું સ્વરૂપ છે. આત્મા ક્યાં રહ્યો જોરદાર.
એમ છે. આ રીતે છે. આપણે ચર્ચાઓ ઉપયોગી જ થઈ છે, ભલે એ વિષય બરાબર છે. આનંદ આવે છે ને બધું જ છે. હવે એટલી બુદ્ધિ તો હોવી જોઈએ ને કે ભાઈ રસ્તા બધા જ છે, પણ મારે રસ્તો કયો એટલો વિવેક ના હોય તો અસંગની થોડી છે આપણે. બુદ્ધિ છે કે નહીં? હા, બુદ્ધિ છે તો ઉપયોગ કરવો જોઈએ ને. હવે સાચવી રાખવાથી વધી જશે એવું થોડી એવું છે. તેને બુદ્ધિનો યુઝ નહીં કરવો, વપરાઈ જશે એવું છે. કેવી મૂર્ખતા છે જીવની. જ્યાં બુદ્ધિ વાપરવાની છે ત્યાં વાપરતું નથી, જ્યાં લગાવવાની જરૂરત નથી ત્યાં લગાવે. એટલા ઉપાયો આમ ફેરવીએ, આ ઉદય કરે, લાખ પ્રયાસ કરે, શાંતિથી નહીં બેસે, જપશે નહીં. તો તમને એવું લાગે કે બધી દુનિયામાં, અરે ભાઈ એમ જ છે. દુનિયામાં ચાર ગતિમાં આપણું કામ નથી. ચાર ગતિનું લેબલ શોભા નથી. આપણું કામ છે આ ગતિમાં. ભૂલ પડી ગઈ હતી, આવી ગયા છે કોઈ ખોટા અપરાધ કરીને. જો આનંદ સિદ્ધો કેવી મજા કરે છે, જો ગુરુદેવે માર્ગે જવાનો પુરુષાર્થ કરી રહ્યા છે, તો આપણે કેમ ફસાય છે? રડવું નથી આવતું એ બાબતમાં? થોડુંક શરીરમાં દુખે તો રડવું આવે છે ને આ માર્ગમાં જવા માટે રડવું નથી આવતું. રડવું આવું એટલે કે ગંભીરતા નથી આવતી. ઠીક છે ને, આ રીતનું નિરૂપણ મિત્ર છે આપણે સાધન ની સરખા ઉંમરના. લાગવી જોઈએ, એના વગર કામ નહીં થાય. હર્ષદભાઈ પ્રયોગ કરવો છે ને, મજા આવી જશે. જુઓ એમ આનંદ. તમને એમ લાગશે કે બસ એમ હર સમયમાં મજા છે. હર સમયમાં માન લો કે હર સમયમાં જ્યાં થાય છે ઔપચારિકતા આવી જાય કે ભાઈ બસ હું તો ફરવા આવ્યો છું, હે ને, ફરવા આવ્યો છું. કોઈ ગાડી છૂટી જાય ને કોઈ ગાડી મળી જાય, એમાં આપણું શું છે? કશું. બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. જુઓ ઠીક છે, બધી આગળ નહીં આપણે ચર્ચાઓ જ કરીએ છીએ ને. આપણે તો ચર્ચા કરવા બેઠા છીએ. ગુરુદેવના પ્રવચનમાં એટલી વાતો આવે છે ને, તો આપણે શનિ રવિના 2 દિવસ શું છે ને, બાકી હર દિવસે પ્રવચનમાંથી કોઈ 15 મિનિટનો પ્રોગ્રામ હોય ને કે ભાઈ કાઢીને ચર્ચામાં રાખો, તો નવા નવા પ્રયોગો કરીએ તો ગુરુદેવને સમજવા એનું નામ કે આત્માને સમજવા. એટલું તમે સમજો. એટલી તાકાતથી તમને કહું છું, એટલો મતલબ કે મને ખ્યાલમાં આવે. કેટલી વાતો કહી દે 3 મિનિટમાં, તો એમ લાગે કે બધું કહી નાખ્યું, પણ એ તમને આપણને ત્યાં પહોંચાડવા માટે એવો બી પ્રયોગ હોવો જોઈએ. ઘણી વાર મને એવું થાય કે કોઈ તૈયાર હોય વ્યક્તિ તો ભલે અડધો કલાક સાંભળો પ્રવચન, બાકીના અડધો કલાક એમને શું કહ્યું એની ચર્ચા રાખો. જો એની ઇફેક્ટ શું આવે, કાં તો 1.5 કલાક કરો, 2માંથી 1 કરો. 1 કલાક ગુરુદેવનું પ્રવચન ને અડધો કલાક એ ચર્ચા, જે પણ વોટ એવર. પણ એના માધ્યમથી એ જીવે જે આપણને જે જ્યાં પહોંચાડવા જોઈએ એવું ડાયરેક્ટ પહોંચાડે. જો આજે તરાઈ તીર્થ અને જે આખું જે એમને જે લીધું સ્વરૂપ, હર કોઈ વ્યક્તિની તાકાત નથી. ફટાફટ લીધું પણ બધું કહી દીધું. હે હા, હવે એમાં તત્વ શ્રદ્ધા ક્યાં નીકળે? જો ખાલી જીવ અજીવ શબ્દ આવ્યો તો 7 તત્વ શ્રદ્ધા સિદ્ધુ એક 7 તત્વ જીવ વાસ્તવમાં તરાય તીર્થ, રત્નત્રય તીર્થ છે. 7 તત્વ જીવ તત્વ તીર્થ છે. આશ્રવ તત્વ તીર્થ છે. ગજલ છે આશ્રવ. હા, આશ્રવ તત્વની શ્રદ્ધા તીર્થ છે. બીજું સ્ટેપ આશ્રવ તત્વની શ્રદ્ધા. હા, હું આશ્રવ નથી, એ શ્રદ્ધા તીર્થ છે. આગળ એવી વાતો નીકળે. ક્યાંથી નીકળે? નહીં તો આચાર્યો ખોટા પડી જાય. 2 આપી છે 7 તત્વની વિકલ્પાત્મક શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધા અને વિપરીત અભિનિવેશ રહિત 7 તત્વની પ્રતીતિ નિશ્ચય શ્રદ્ધા. હવે 7 તત્વની શ્રદ્ધા તો આત્માની શ્રદ્ધા ક્યાંય, તો એ જ આત્માની શ્રદ્ધા. ઘણી બધી વાતો છે. મોક્ષ શાસ્ત્રનો આખો વિષય છે અને આપણા 9મા અધિકારનો છે. ત્યાં પહોંચાશે કે નહીં ખબર નથી. 10 લક્ષણ કરવામાં જે રાત્રિનો પ્રોગ્રામ છે, આપણે 10 લક્ષણ પ્રોગ્રામ છે ને, આપણે 9મા અધિકારની શરૂઆત કરી હતી. સમેકશન થોડું 3-4 પેજ પછી આવે છે. ચર્ચાઓ થવી જ જોઈએ ને, એક વિષયની ચર્ચાઓ થવી જોઈએ, હંમેશા થવી જોઈએ. હા, શું કહે છે જો વિષયમાં કે
અહીંયા સુધી તો એક સામાન્ય કથન કર્યું કે વેદનીય કર્મનું ઉદયથી દુઃખ સુખના, પેલા દુઃખ લખ્યું છે, દુઃખ અને સુખના કારણનો સંયોગ થાય છે. બરાબર છે. સુખના કારણો પણ બને છે વેદનીય કર્મથી. એમ કહે સુખના નિમિત્ત કારણ. ભૂખ લાગે તો ભોજન મળે, અને ભોજન મળે એટલે જીવ સુખનો અનુભવ કરે. એ આ કોની વાત છે? સંસારીની વાત છે, સંસારમાં રહેલા જીવની વાત છે. અને ભૂખ લાગે અને ભોજન ના મળે તો વેદનીય કર્મ રિસાઈ ગયું છે. નિમિત્ત પ્રધાન કથન બી જોરદાર છે. તમને ઉપાદાનની તાકાત હોય જો તમે એક વસ્તુ સમજો કે આપણામાં એક ભ્રમ છે કે જીવને કોઈ પર્યાયની વાત કરે ને, પર્યાયની, તો આપણે એને ઘોષિત કરી દઈએ છીએ કે આને પર્યાયનો પક્ષ છે. અરે તમે પર્યાયનો એ સબ્જેક્ટ મૂકો તો પર્યાય વિશે જ્ઞાન થશે કે નહીં? અને આપણે જયારે શુદ્ધાત્માની વાતો કરતા હોઈએ ને તો એને એમ લાગે છે કે આને આત્માનો પક્ષ છે. એમ છે? અરે કોઈ એનાથી નીચે ઉતરો થોડા, કોઈ માન લો કે પૂજા પાઠ કરતો હોય ને તો આપણે એમ સમજીએ કે આને જડની ક્રિયાનો પક્ષ છે. તો શું જ્ઞાનીઓ ગુરુદેવ શ્રી મંદિરમાં આવીને આમ ચોપડી રાખીને ભક્તિમાં શું ડોલતા હતા? બેન શ્રી બધા ભક્તિ કરાવે તો નતા ડોલતા? તેનો વ્યવહારનો પક્ષ છે. અરે પક્ષ જે છે ને એ અભિપ્રાયનો દોષ છે, ક્રિયામાં પક્ષ નથી હોતો. જ્ઞાનીની ને અજ્ઞાનીની ક્રિયાઓ સમાન દેખાય છે. જ્ઞાની બી પૂજા કરે છે અષ્ટદ્રવ્યથી, અજ્ઞાની બી પૂજા કરે છે અષ્ટદ્રવ્યથી, પણ એકને પક્ષ છે, અભિપ્રાયમાં ભૂલ છે, અને એકને અભિપ્રાયમાં ભૂલ નથી. કોઈ બાહ્યના આચરણમાં ભાસ કે બાહ્યના આચરણમાં મિથ્યા તો નથી બેઠું. આપણે તો આચરણ કરતો હોય ને, કોઈ પૂજાવતી પાઠ કરતો તેમ લાગે કે આ તો કેવો છે, ક્રિયાકાંડી છે. અરે એ કાર્ય ક્રિયાકાંડ છે, અને એવું ક્રિયાકાંડ છદ્મસ્ત જ્ઞાનીઓને પણ જીવનમાં જોવા મળે છે. પણ એમાં ધર્મ નથી માનતા બસ. અને ધર્મમાં જ્યાં સુધી સ્વરૂપમાં ન રહેવાય તો રહે ક્યાં એ જીવ? હે ને? પાપોમાં આવવાનું પોસાતું નથી, સ્વરૂપનો પોશાક નથી, તો બહારના પૂજા પાઠના માધ્યમથી, પૂજા પાઠમાં જતો નથી, પૂજા પાઠના માધ્યમથી સ્વરૂપનો વિચાર કરીને આત્મામાં જવાનો પોશાક છે. આ રીતનું આખું કથન છે. બહુ એમ છઠ્ઠા શ્લોકમાં તો વાંચીને બતાવ્યું ને દિવસે રાત્રિ કે જીવને મતલબ કે ગુરુદેવશ્રી કે અમારે તો વિતરાગતાની પ્રાર્થના છે. અને કોઈ એમ કે પર્યાયનું લક્ષ્ય છોડી અને સ્વરૂપનું લક્ષ્ય કરવાથી આત્મદ્રષ્ટિ થાય છે, વિધિ છે, એટલે અમે સ્વરૂપના લક્ષ્યની ચર્ચા કરીએ છીએ. પણ અમને સ્વરૂપના અર્થાત તો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માથી કોઈ મતલબ નથી એમ કહ્યું. અમને એની કોઈ ખુશામત કે એની પ્રસિદ્ધિ કરવામાં રસ નથી, અમને તો વિતરાગ થવામાં રસ છે. ગઝલ છે આવું લખ્યું છઠ્ઠા શ્લોકમાં. ગુરુદેવ પ્રવચન ખોલી ધડાક દઈને, અમને કોઈ એનો પક્ષ નથી, નય પક્ષ નથી. અમને શુદ્ધ નહીં, અમે બહુ વાતો કરીએ છીએ તો એમ નહીં સમજતા કે અમે એનો પક્ષ છે. અમને તો વિતરાગ થવું છે, અને એમને જોવાથી વિતરાગ થવાય છે, એટલે એમને શુદ્ધાત્માની ચર્ચા કરીએ છીએ. બાકી અમને શુદ્ધાત્મા સાથે કોઈ પક્ષ છે એ વાત નથી. ક્યાંથી પકડશો બોલો? હા, આવ્યું ને લાસ્ટ પ્રવચનમાં શુદ્ધનેના વિષયનો પક્ષ, શુદ્ધનેના વિષયનો આશ્રય નહીં, શુદ્ધનેના વિષયનો આશ્રય સમ્યક દર્શન, અને શુદ્ધનેનો પક્ષ મિથ્યા. ઉભો થઈ જાય કે આ શું? અરે પક્ષ છે ને, તને પક્ષ તો અરે એક વસ્તુનો પક્ષ હોય કેવી રીતે હોય? અરે જ્ઞાન પર્યાયનું પણ થાય છે, જ્ઞાન શુદ્ધાત્માનું થાય છે, અને હું એવો છું એવી જાતિનું મને મારી પર્યાયમાં મને એનો સામર્થ્યનો રસ છે. વાત પતી. કોઈ નહીં તો તમને રાગદ્વેષ થશે છે. તમને કોઈ બી પર્યાય જોઈને કોઈની પર્યાય જોઈને દ્રવ્ય સ્વભાવ દેખવાની વિધિમાં હે ને પર્યાય જોઈને દ્વેષ થયા રાખશે. એટલે આ બધી ઘણા જે કન્સેપ્ટ છે, ઘણા જે આ તો વાત જનરલ નીકળી એટલે ચર્ચા કરી. હવે થોડુંક વિષય વાંચવું છે. કાલે આ વિષયને આપણે બહુ સુંદર વિષય છે. આની અંદર એટલા કન્સેપ્ટ છે કે એમ લાગે કે આપણે ક્યાં ઉભા છીએ. જો 3 જગ્યાએ આ વેદનીય કર્મનું જે આપણી ઇફેક્ટ બતાવી કે એક તો શરીરમાં જે એવી અવસ્થા થાય છે, તેમાં કોઈ તો શરીરમાં જે એવી અવસ્થાઓ થાય છે,
કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ થાય છે તથા કોઈ બાહ્ય વસ્તુઓનો સંયોગ થાય છે. એટલે સુધી આવી વાત આગળ. ત્યાં હવે એવી નો અર્થ કરે છે. ત્યાં અસાતાના વેદનીય કર્મના ઉદયથી શરીરમાં, હવે નામ અસાતા આપ્યું ને, હવે દુનિયામાં જે ચીજ, જો કોઈ અસાતા સાતા, કોઈ ઈષ્ટ અનિષ્ટ નથી હોતું, પરંતુ જીવ સ્વયં એમાં અસાતાનું વેદન કરે છે. અરે જે ચીજમાં કોઈ જીવ અસાતાનું વેદન કરે છે એ પરિસ્થિતિમાં કોઈ સાતાનું વેદન કરે છે. અરે ઘણીવાર પરિસ્થિતિ એ જીવને એટલી આખા જીવન પર, આખા દિવસમાં કોમન રહે અને એમાં સાતા અસાતા થયા કરે. એટલે આમાં ઘણા બધા કન્સેપ્ટ સમજવા જેવા છે. પરિસ્થિતિ એવી ને એવી રહે અને એમાં તો કઈ બદલાવ થવાનો જ નથી. પણ આપણે પછી આપણે વિચારીને આપણે બદલતા હોઈએ. એ રીતે બનતું હોય છે. હવે માનો કે ઘરમાં આપણે એક નોકર રાખે, બધું જ કામ આપણું બરાબર સંપન્ન કરી આપે છે, આપણે બધું જે આ છે તે બધું બરાબર છે એકદમ. અને એ વખતે આપણને આપણી કામ કરવાની ઈચ્છા, આપણી જે જરૂરિયાત છે ને એને અનુકૂળ બહારમાં પોઝિશન બની ગઈ, તો એ વખતે જીવને સાતાનું વેદન થાય. હવે પરિસ્થિતિ, નોકર એ, કાર્ય એ, પણ હવે એને એક સિરિયલ જોઈએ અથવા પેપરમાં સમાચાર વાંચ્યા. આજકાલ નોકરો એને ઘરમાં ગરડા લોકોને મારી નાખીને ચોરી કરીને જતા રહે, એ વાંચી લીધું, બસ હવે પતિ. હવે પરિસ્થિતિ એની જ છે, કોઈ નોકર બદલાયો નથી, એની સેવા કરવામાં કમી નથી આવી, પણ હવે આપણે અસાતાનો ઉદય આવ્યો. હવે એ નોકરમાં શું દેખાશે? ગુંડો જ દેખાશે, ગુંડો હર્ષ. અને કદાચિત માતા આપણી આમ પડી જતી હોય ને પકડશે ને તો એમ લાગે કઈક મારવા જાય છે. પરિસ્થિતિ બદલાય. આ બતાવો, પરિસ્થિતિ એની એ છે, પોઝિશન એની એ છે, પણ આને અસાતા સાતામાં આવા ખેલ ખ્યાલ રાખે. અને જીવ સુખી દુખી એ સુખી દુખી ની વાત છે. અને આ સુખ દુઃખ સુખાભાસ રૂપ, એના ભ્રમ વાળું સુખ ને દુઃખ દૂર કરવું હોય તો શું કરવું પડશે? એને ભ્રમ દૂર કરવું પડશે. શું કે અરે આ જે નોકર છે જુદો છે ને હું જુદો છું, મા બાપ જુદા છે ને હું જુદો, એ ત્યાં આવવું જ પડશે ને શુદ્ધાત્મા પર. એવી જાતિની આખી ચર્ચાઓ અંદર જોરદાર આવવા વાળી છે. જો ત્યાં અસાતા વેદનીય કર્મના ઉદયથી શરીરમાં ભૂખ, તરસ, ઉચ્છ્વાસ, પીડા અને રોગાદી થાય છે. ડાયરેક્ટ શરીરમાં જે પ્રોબ્લેમ આવે છે, ઠીક છે. અને બીજું શરીરની અનિષ્ટ, બીજું શું હતું? કોઈ શરીરની અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય સંયોગ. હવે અસાતામાં નિમિત્તભૂત શરીરની અનિષ્ટ અવસ્થાને નિમિત્તભૂત બાહ્ય અતિ તાપ, પવન, બંધન આદિનું સંયોગ થાય છે. અને ગુરુદેવના પ્રવચનમાં જોરદાર લખ્યું છે. ઘણી મતલબ એવી ઠંડી લાગે, મતલબ કે શરીર થીરી જાય, કે ચીરાઈ જાય, કે ઉતળકો પડે, તો એવી એ હવે એક તો શરીરમાં ડાયરેક્ટ રોગ આવે, અનેક આવા માધ્યમોથી શરીરમાં રોગ આવે, બે વસ્તુ. હવે ત્રીજું, તથા બાહ્ય શત્રુ કુપુત્રવાદી આદિક વા કુવર્ણ આદિક સહિત પૂતગલો સ્કંદોનો સંયોગ થાય છે. ત્રણ ચીજો અસાતામાં. હવે એ ચીજની આપણે ચર્ચા કરીશું. અને એમાં પછી જીવ દુઃખી કઈ રીતે થાય છે, એમાં મોહ વડે, એની ચર્ચા કરીશું. અને પછી એમાં જીવ ખોટા ઉપાય શું કરે છે એ બતાવશે, અને સાચા ઉપાય શું કરવા જોઈએ એ બતાવશે. એ રીતે આખો ક્રમથી આવતીકાલે આ વિષયને આપણે આગળ ચર્ચા બરાબર. સહેજાનંદી